હાલો તો દોસ્તો આજ આપણે આવી ગયા છે ગાંધીગીરમાં. તો તમારું વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આપણી છે આ યુટ્યુબ ચેનલ પિયુષ વ્લોગ 7878. તો હું છું આપણો દોસ્ત પિયુષ આદિત્ય અને હું આજ આવી ગયો છે ગાંધીગીરમાં. તો ગાંધીગીરનો નજારો તમને બતાવું. ને આપણી વાડીએ જામફળ પણ થઈ ગયા છે નાના. જોઉં તમે આ જામફળ થઈ ગયા. આ અડધા કિલ્લાનું જામફળ થાય છે. આ જો અડધા કિલ્લાનું કન્ટિન્યુ અડધા કિલ્લાનું જામફળ થાય છે. ને પાકે પછી પણ એનો પણ બ્લોગ આવશે. હજી કાચા છે, પાકે પછી પણ એનો કન્ટિન્યુ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. અને તમારા ગામમાં માંડવી કેવી છે કમેન્ટ કરજો. જો અમારે માંડવી આવી છે ગામમાં વાડી વિસ્તારમાં. ને તમે કયા ગામથી વિડીયો જો કમેન્ટ કરી દેજો જરાક. આમાં હાયરું દેખાતી બંધ થઈ ગઈ અત્યારે. જો હાયરું ક્યાંય દેખાતી નથી. આ દવા છાંટી હતી ને એમાં થોડી હાયરું દેખાય, બાકી હાયરું ક્યાંય દેખાતી નથી. ને આપણે ઉતારવાના હતા કંટોલા, પણ આમાં કંઈ છે નહીં અત્યારે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તમને ચોમાસાનો બાજરો બતાવીએ. જો આ ઉગેલો છે, વાવેલો નથી, કેમ કે અહીં કડપ પડી હતી બાજરાની, એમાંથી અમુક દાણો રહી ગયો હોય તો ઉગ્યો હોય. આ છે જવારનો છોડ છે. અને આ આપણી માંડવી છે. માંડવીનો ફાલ જોવો, પણ દારૂ ઉપાડતા મરજી નથી થતી એમાં, કે દારૂ ફેલ જાય ખોટું ઉપાડીએ એમ. કમેન્ટ કરો છો દારૂ ઉપાડવામાં. મારે હિંમત નથી થતી દારૂ ઉપાડવાની. માંડવી કેવી છે કમેન્ટ કરી દીજો. અને આમાં ઈરને પ્રમાણ થોડું દેખાય, બહુ નથી. જો ઈર તો આમાં મુંદલ છે જ નહીં. તમારે માંડવીમાં ઈર છે તો છાંટી દેજો કોરાજન. અને એક બીજી દવા આવે રિમોટ, નવીન નીકળી છે. અને બીજી તમે ટાટા કંપનીની છાંટજો, બીજી છાંટતા નહીં, કેમ કે બીજામાં છે ને ભાઈ ખાટી સાહીના ગલકા જ આવે, ખાટી સાહી જ હોય. કન્ટિન્યુ દેશી તમારે બનાવવી હોય ઈરની દવા તો આપણે ડીંડોલિયો થોડ આવે, ડીંડોલિયો થોડ કોઈ ગીર વિસ્તારમાં હોય, ક્યાંય ઘેડમાં હોય કે ક્યાંય નાઘેરમાં હોય, તો ડીંડોલિયો થોડનો તમે ઉકાળો કરી અને આમાં તમે પોપે અડધો લીટરથી લીટર નાખો, એટલે આમાં કન્ટિન્યુ ઈર બધી મળી જાય. અને મૂંડો પણ વયો જાય છે એનાથી. ખેતીવાડીના ફાયદા. અને દોસ્તો જો નેદવું હોય તમારે તો તમારે બીજી દવા લેવી જ પડે, લાંબા પાનની ને ગોળ પાનની. ને હું અમારે માંડવી ઉપાડવાની છે, કેમ કે આમાં અત્યારે હાયરું દેખાતી નથી ને હજી 1.5 મહિનો થયો ને 1.5 મહિનો હજી ઉપશે. તો કમેન્ટ કરી દીજો દોસ્તો, કમેન્ટ કરી દીજો તમારે કેટલા મહિનાની માંડવી થઈ ને કેટલા દિવસની થઈ, કેટલા મહિના અને માથે કેટલા દિવસ થયા. એ પ્રમાણે તમે દવાનો છંટકાવ કરો. આડેધડ તમે છાંટતા નહીં, નકર કોઈ આમાં અસર નહીં કરે માંડવીમાં. આ જો ક્યાંક પીરી થઈ ગયા, વધી ગઈ દવા. ફાલ ફૂલની મારેલી હતી. જો તમને ફાલ બતાવું, આ જો માંડવીનો ફાલ પીળા થઈ ગયા છે દોડવા. ફાલ કેવો છે કમેન્ટ કરી દીજો. અને ડાળામાં આ છે હેઠાની હાર હોહરી. અને આમ તો એમાં તો જવાય એમ જ નથી, કેમ કે ગારો છે અત્યારે ખૂતી જવાય. નકર તમને ફાલ બતાવે, ભાતો અહીં નીકળી ગયું ને તે તમને ફાલ બતાવી દીધો. તો તમારે કેવો ફાલ છે કમેન્ટ કરી દેજો અને વિડીયોનો કન્ટિન્યુ બનાવી. હાલો તો દોસ્તો હવે વિડીયો આપણે સ્ટોપ કરીએ. અને આખો જોયો હોય તો બેલ આઇકન દબાવી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઇક કરતાં ભૂલતા નહીં, કમેન્ટ કરતાં ભૂલતા નહીં. તો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરી દેજો. તો જય માતાજી, જય ખોરાપુરા.